અઘરું શું લાગે છે આપણને કે શ્રીજી મહારાજમાં પ્રીતિ કરવી ને એ આપણને અઘરી લાગે છે. એવું ના થાય. કે આ જગતમાં જીવાય કેવી રીતે, બધાનું ધ્યાન ના આપે, આપણું કેમ ધ્યાન સમજમાં તો રહેવું પડે. તો બહુ એટલે કોણ કે નહીં રહો, કોણ કે તમને ના રહેશો, પણ ખૂતી ના જશો ને. પેલો કમળ કાઢનારો જાય તો તલાવમાંથી જ લાવતો હશે, એનું થોડું ગાર્ડન હોય, કમળનું ગાર્ડન હોય, ખબર તો ભાઈ એને કાદવમાં જ જવું પડે, પણ ખૂતી જાય છે, કમળ ભેગો ખૂતી જાય તો પછી કમળ ના લઈને આવે પાછો. સમજવાનું છે ને. ઘણા લોકો નોકરી બહુ વાલી હોય, ખબર હમણાં જો કાલે પરમ દિવસે હરિભગતના ગરબડ હતો કે મારા સાહેબ તો સવારે 8 વાગે આવે, રાત્રે 11 વાગે જાય. એવું નોકરી બહુ વાલી એવી હોય ને, નોકરી વાલી હોય તો એના શેઠને આપે ગયેલો આચો પૈસા મળે કે જે બેંકમાં મૂકે. એ ત્યાં કેવું બુદ્ધિ હોય છે, ગમે તેટલી વાલી નોકરી હોય પણ અહીં 8 કલાક કે 10 કલાક જ કરે, પછી ઘરે જ જવું પડે. એ ઉજે છે ને, બરોબર નથી, બધું ઉજે છે. એમ સ્વામીજી શું મહત્વ કરવાનું છે એ બરોબર સમજવાનું છે. આપણે 4 સંબંધી ભેદ નહીં કરતા કે આની જોડે વધારે સારું રાખવાનું, આની જોડે ચાલે અને વર્ષે કરું, એવું નહીં કરતા. આપણે એવું જાણી રાખવું પડે ને કે આ તો ભવના છે, ઓળખાણ રાખવી પડશે, નહીં તો ભૂલ પડી જાય ને. ભૂલ નહીં પડવા દેવાની. નિશ્ચય હોય તો ભૂલ પડે નહીં, માયા કરી જવાય, સહેલું થઈ જાય.